રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ખેડૂતોને ડુંગળીએ ફરી એકવાર રાતા પાણીએ રોવડાવ્યા છે। ખેડૂતોને ડુંગળીના પૂરતા ભાવ ન મળતા હોવાના કારણે ખેડૂતોમાં નારાજગી જોવા મળી છે। ખેડૂતો માંગણી કરી રહ્યા છે ખેડૂતોને સરકાર ડુંગળીના ભાવ મળે બાબતે કંઈક પગલાં લે। ધોરાજી પંથકના ખેડૂતો એક સાંધે ત્યારે તેર તૂટે એવી સ્થિતિનો સામનો કરી રહ્યા છે। ગત ચોમાસામાં ખેડૂતોએ અતિવૃષ્ટિનો સામનો કરવો પડ્યો, બાદમાં માવઠાના મારથી ખેડૂતોને આર્થિક ફટકો પડ્યો છે। ત્યારબાદ ખેડૂતોએ મહામુસીબતે ડુંગળીનું માવજત કરી અને ડુંગળીનો પાક બચાવ્યો। જંતુનાશક દવા સહિત મસમોટો ખર્ચ પણ થયો છે, પરંતુ ડુંગળી તૈયાર થઈ બજારમાં વેચાણ કરવામાં આવી ત્યારે હવે ડુંગળીના ભાવ ન મળતા હોવાના કારણે ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે। એક તરફ સરકાર ખેડૂતોની આવક બમણી કરવાની વાતો કરે છે, ત્યારે ખેડૂતોનું કહેવું છે કે હાલ વાસ્તવિકતા કંઈક અલગ છે। ખેડૂતો મહા મહેનતે ડુંગળીનું ઉત્પાદન કર્યું, પરંતુ ડુંગળી જ્યારે બજારમાં વેચાણ અર્થે આવી ત્યારે ડુંગળીના ભાવ ન મળતા હોવાના કારણે ખેડૂતોને આર્થિક નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। ડુંગળીના વાવેતરથી લઈ ઉત્પાદન સુધી એક વીઘા દીઠ 20 થી 25 હજારના ખર્ચ થયો છે। મોંઘું બિયારણ, જંતુનાશક દવા અને મોંઘા દીઠ મજૂરી ખર્ચ, અને ત્યારે હવે ખેડૂતો જ્યારે ડુંગળી વેચવા યાર્ડમાં જાય છે ત્યારે ડુંગળીના પ્રતિમણના ભાવ 100 રૂપિયાથી 250 રૂપિયા મળી રહ્યા છે। આમ ખેડૂતોને ભાવ ન મળતા ખેડૂતોએ રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। ડુંગળીના ઘટતા ભાવ અંગે ધોરાજી માર્કેટિંગ યાર્ડના ડુંગળીના હોલસેલ વેપારીનું કહેવું છે કે માવઠાના કારણે ડુંગળીના ઉત્પાદનમાં ગુણવત્તા નબળી પડી, આવકની સામે જાવક ઓછી છે। એક્સપોર્ટ ક્વોલિટી નબળી હોવાના કારણે ડુંગળી બહાર એક્સપોર્ટ થતી નથી, જેના કારણે ભાવ ગગડ્યા છે। મારું નામ ભીખાભાઈ મેરામભાઈ લીમત્રા, હું ડુંગળી ભરીને આવ્યો છું। અત્યારે કઈ પ્રોસેસન ભાવ મળતા નથી। ઓછામાં ઓછા 500 રૂપિયા તો મળવા જ જોઈએ ડુંગળીના ભાવ, તો જ ખેડૂતને કઈ પોષણ મળે, ન ખેડૂતને કઈ એમાં પરવડે નહીં। સમજી ગયા? અટાણે 200, 150 બસ બધી છેલ્લા 200, 250 બેસે છે, પણ 500 થી 500 તો મળવા જ જોઈએ, તો જ સાહેબ પૈસા મળે કઈ ખેડૂતને। એમ મજૂરીને મજૂરીને થાય, કારણ ખર્ચો એવડો 15-20 હજારનો ખર્ચો આવે। તમે બધું કાયદેસરનો ખાતર બાતર નાખો ને 15 હજારનો ખર્ચો આવે છે। ભાવ ઘટવાનું કારણ હવે આમાં બધું કેમ આમાં સાહેબ, આ તો માથેથી બધું છે, એ તો આપણને ખબર ન હોય ખેડૂતને કઈ। મારું નામ સુરેશભાઈ રાબડિયા, ધોરાજી એપીએમસી યાર્ડ ડુંગળીના વેપારી। આજ રોજ આવકનું પ્રમાણ ઓછું છે, કાલે આવક વધારે હતી જેથી આજે આવક નથી આપી। માલની ક્વોલિટી વધારે નબળી છે, એના હિસાબે ભાવ થોડા ઘટ્યા છે, અને સામે એક્સપોર્ટની અંદરમાં પણ એટલો ઉપાડ નથી, ત્યાં પણ ક્વોલિટી વીક છે। બધે પીઠાની અંદરમાં આવકોનું પ્રમાણ વધવાથી ભાવ ઘટેલ છે। ભવિષ્યની અંદરમાં આગળ જો માલની આવક ઓછી થાય અને ક્વોલિટી સુધરશે તો ભાવ વધશે, નહીતર આના આ ભાવ રહેશે। સુરેશભાઈ, શું ભાવ મળી રહ્યા છે? ભાવ હાલમાં કાલે જોઈએ તો 100 રૂપિયાથી માંડી ઉપરમાં સારી ક્વોલિટીના 400 હતા, પણ એવરેજ ભાવ 200 થી માંડીને 250 રૂપિયા સમજવાના। નબળા માલ વધારે આવે છે, 60, 70, 100 રૂપિયામાં જાય છે, જે ડિહાઇડ્રેશન પિલાણ માટે જતા હોય છે। જી બાબરિયા, ધોરાજીનો ખેડૂત છું। હાલમાં જે ડુંગળીનું ઉત્પાદન ખેડૂતો દ્વારા જે થઈ રહ્યું છે એની અંદર ખેડૂતોને પૂરો ભાવ નથી મળતો। 70 રૂપિયા મણના થી 245 રૂપિયા સુધી વધીને મળે છે। આ ભાવ ખેડૂતો માટે અપૂરતો છે, અને કાયમી માટે ખેડૂતો છેલ્લા 4-5 વર્ષથી આ ડુંગળીમાં નુકસાની જ સહન કરે છે અન્ય પાકોની જેમ, અને જેના કારણે ખેડૂતો આર્થિક મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે। ડુંગળીનો ભાવ તો ખરેખર 500 રૂપિયા ઉપર હોવો જોઈએ, જેથી કરીને ખેડૂતોના ખર્ચા નીકળી ગયા અને એને પરવડી શકે। જો આને આ રીતે પરિસ્થિતિ રહી તો કાલ સવારે આ દેશના લોકોને સારું ભોજન પણ નહીં મળે, કારણ કે જો આવા નવા ભાવ રહ્યા તો ખેડૂતો કેવું વાવેતર કરે। મારું નામ રમેશભાઈ વસરામભાઈ વાલદા છે, ગામ કનોણાથી, બરાબર। હું ડુંગળી વેચવા ધોરાજી યાર્ડમાં આવ્યો છું, પણ એ યાર્ડમાં ડુંગળી વેચવા આવી છે, અમને 200 રૂપિયા 250 રૂપિયામાં તો પડતર પડે છે, અને 50-60 રૂપિયામાં વેચાય છે ડુંગળી આ, તો અમને આમાં કોઈ હિસાબે કરિયાના ભાવે અમારે કોઈ હિસાબે પોસાતું નથી। ભાડું લે છે એટલું યાર્ડમાંથી, આ મજૂરી વેણાટના પૈસા થાય છે, તો આમાં કોઈ હિસાબે પોસાય એમ નથી વેચવું। ખર્ચો કેવડો કર્યો કાકા વીઘા દીઠ? ખર્ચો તો વીઘા દીઠ અમે તો 15-20 હજાર રૂપિયાનો ખર્ચો કરી નાખ્યો છે। બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજકોટ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।